રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરતી નંદકુંવરબા મહિલા કોલેજ. નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ અન્વયે મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હોય રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરતી નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરની વિદ્યાર્થીનીઓ દ્વારા મેગા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જે અન્વયે ભાવનગર મહાનગરપાલિકાના ગ્રીન સિટી અભિયાન હેઠળ 500 વિદ્યાર્થીનીઓએ તથા અધ્યાપકશ્રીઓએ રસપૂર્વક ભાગ લીધો હતો અને વિશ્વ પર્યાવરણ દિવસની વૃક્ષારોપણ કરીને ઉજવણી કરવામાં આવી હતી. મારું નામ રાઠોડ તનિષા કુલદીપભાઈ છે. હું નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે અભ્યાસ કરું છું અને આજે 5 વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે ભાવનગરના એરપોર્ટ રોડ ખાતે એકઠા થઈને 1 લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે. આજે આપણે સૌ જોઈએ છીએ કે આ ભાવનગર જેવા દરિયાઈ વિસ્તારમાં પણ હીટવેવનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. લોકોએ ખૂબ ગરમીનો સામનો કર્યો છે અને ગરમીના કારણે હાર્ટ એટેક જેવા પ્રમાણ પણ વધી રહ્યું છે. તેથી આ ગરમી હીટવેવ ગ્લોબલ વોર્મિંગ જેવી મુશ્કેલીને આપણે સામનો કરવા માટે આ વૃક્ષારોપણ એ ખૂબ જરૂરી છે, કારણ કે તે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ કરે છે, જેથી ગરમીનું પ્રમાણ ઓછું થાય છે અને ઓક્સિજન વાયુને મુક્ત કરે છે, જે આપણા શ્વાસોચ્છ્વાસ માટે મદદરૂપ છે. તેથી આપણે ગરમીનું પ્રમાણ ઘટાડવા માટે વૃક્ષારોપણ કરવું એ ખૂબ જ જરૂરી બાબત છે.